એક બાજુ સરસ મજાનો વરસાદ આવતો હોય અને વાતાવરણમાં ઠંડક થઈ ગઈ હોય, અને બીજી બાજુ મકાઈ, સ્પ્રાઉટ્સ અને ગાજરના ગરમ ગરમ ઇન્સ્ટન્ટ ઢોકળા હોય તો ખાવાની જોરદાર મજા આવી જાય. અને આ મકાઈ તો બારે માસ મળતી હોય છે, એટલે મકાઈના ઢોકળા તો તમે અચાનક મહેમાન આવે ને ત્યારે પણ ઇન્સ્ટન્ટ બનાવી શકો અને બાળકોના લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો. અને બહુ ઇઝી છે. એકદમ સ્પોન્જી ઢોકળા આજે બનાવીશું, તો બનાવવાની શરૂઆત કરીશું. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં એક ચોપર લીધું છે. એની અંદર હાફ કપ જેટલા અમેરિકન મકાઈના દાણા છે, કાચા જ લીધા છે. અને એક નાનું ગાજર લઈશું કે જેની મેં છાલ ઉતારીને ધોઈ લીધી છે, તો એના ટુકડા કરી લઈએ થોડા મોટા. ત્યારબાદ 2 લીલા મરચાં તીખા છે એને ઉમેરીશું, અને એક મોળું મરચું છે એને થોડું કટ કરીને ઉમેરીએ. અને આ હાફ ટીસ્પૂન જેટલી આદુની પેસ્ટ છે. આને બદલે તમે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો પણ લઈ શકો. અને આ 1/4 કપ જેટલા મગ મઠના સ્પ્રાઉટ્સ છે. હવે 1/4 કપ જેટલી કોથમીર ધોઈને લીધી છે. કુમળી દંડી પણ મેં સાથે રાખી છે. અને ચોપરનું ઢાંકણ બંધ કરીને એને થોડું બારીક રીતે ચોપ કરી લઈશું. જુઓ, આ રીતે બારીક ચોપ કર્યું છે. તો હવે એને એક સર્વિંગ બાઉલમાં લઈશું. હવે 1 કપ મોટો રવો લીધો છે. આ રીતે થોડો દાણેદાર આવે છે એ લેવાનો છે. અને 2 ટેબલસ્પૂન ચણાનો ઝીણો લોટ લઈશું. અને 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું કે જેથી ઢોકળા આપણે ખાતી વખતે ગળામાં કોરા નહીં લાગે. સારી રીતે મિક્સ કરીશું. અને આથો લાવ્યા વિનાના બનાવવાના છીએ, તો સાધારણ ખટાશ હોય તેવું અડધો કપ જેટલું દહીં લીધું છે. અને 1/4 ટીસ્પૂન હિંગ અને હાફ ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અને બધું સારી રીતે મિક્સ કરીએ. ત્યારબાદ પાણી ઉમેરીશું. અને આ ઢોકળામાં વપરાયેલ તમામ ઇન્ગ્રેડિયન્ટ્સનું લિસ્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધું છે. બીજી બાજુ મેં પાણીને થોડું હૂંફાળું કરવા માટે ગેસ પર મૂકી દીધું છે, કારણ કે આપણે આથો નથી લાવવાના, ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ, એટલે થોડું હૂંફાળું પાણી રેડીશું. તો આ રીતે આંગળીથી અડી શકાય એટલું જ હૂંફાળું રાખવાનું. તો પાણીનો ચોક્કસ ખ્યાલ આવે એટલા માટે હું આ 1 કપ ભરીને લઉં છું અત્યારે. અને ચોપરમાં થોડું વેજીટેબલ્સનું મિશ્રણ છે, તો એ પણ ક્લિયર થઈ જાય. અને આ બાઉલમાં ઉમેરી દીધું છે. અને હું આ 1 કપ પાણી લીધું છે એમાંથી જ હું ઉમેરતી જઈશ, અને લાસ્ટમાં તમને કહું છું કે કેટલું પાણી મેં વાપર્યું છે. અને આ અગાઉ મેં અમેરિકન મકાઈનો ચેવડો કેવી રીતે બને એની રેસીપીનો વિડીયો પણ આ ચેનલ પર પોસ્ટ કરેલો છે. તો જુઓ, આ રીતનું મિશ્રણ તૈયાર કર્યું છે. અને જે પાણી વધ્યું છે 1/4 કપ જેટલું, એ હું અત્યારે આમ જ રાખું છું. 20 મિનિટનો રેસ્ટ આપીશું. અને 20 મિનિટ બાદ હવે જુઓ, મિશ્રણ થોડું ઘટ્ટ થયું છે. પાણી થોડું એબ્ઝોર્બ થયું છે, એટલે થોડા પાણીની જરૂર છે. તો અગાઉ 1 કપ લીધેલું એમાંથી 1/4 કપ બચેલું એમાંથી જ હું આ ફરીથી યુઝ કરું છું. અને ઢોકળાનું બેટર કેટલું કલરફુલ લાગે છે. જુઓ, ગાજરની થોડી થોડી કેસરી છાંટ છે, કોથમીરની ગ્રીન છાંટ છે, અને મકાઈ તથા સ્પ્રાઉટ્સ ઉમેર્યા છે, એટલે ખાતી વખતે થોડો ક્રંચ પણ આવશે. તો આ રીતનું મેં બેટર તૈયાર કર્યું છે. અને લગભગ 2 ટેબલસ્પૂન જેટલું પાણી બચ્યું છે. તો હવે જે પ્લેટમાં આપણે ઢોકળા બનાવવાના છીએ એને ઓઇલથી ગ્રીસ કરીને ઢોકળિયું પણ મેં બાજુના ગેસ પર ગરમ કરવા મૂકી દીધું છે. અને આ પ્લેટ પણ એની અંદર જ મૂકી દઈશું. ઢોકળાની થાળી મૂકતા પહેલાં ચોક્કસપણે ઢોકળિયાને ગરમ કરવા મૂકી દેવાનું. અને આટલા બેટરમાંથી એક નોર્મલ થાળી અને બીજી થોડી નાની થાળી જેટલા ઢોકળા થશે. તો મેં થોડું બેટર સાઈડ પર કાઢી લીધું છે.
હાફ ટીસ્પૂન જેટલો ઈનો ઉમેરીશું અને 1/2 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ લઈએ. અમેરિકન મકાઈમાં થોડી સ્વીટનેસ હોય છે, એટલે આ રીતે થોડું લીંબુ ઉમેરીએ તો સ્વાદ સરસ બેલેન્સ થઈ જશે. થોડું હાફ ટીસ્પૂન જેટલો મેં અંદર રહેવા દીધો હતો લીંબુનો રસ, એ પણ ઉમેરી દીધો છે, એટલે કે ટોટલ 1/2 ટીસ્પૂન જેટલો રસ ઉમેર્યો. અને હવે આપણે ગરમ કરવા મૂકેલ ઢોકળિયું છે એની અંદર આ થાળીમાં ઢોકળાનું બેટર પાથરી દઈએ. ઓહ, થાળી થોડી ઢળી ગઈ છે, તો મેં સરખી કરી દીધી આ રીતે. આવી અવનવી વાનગીનો વિડીયો જોવા માટે આ ચેનલને હજી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો. ઉપરથી થોડું લાલ મરચુંનો પાવડર સ્પ્રિંકલ કરીશું અને ઢાંકણ ઢાંકીને ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની અને 12થી 15 મિનિટ જેટલું એને સ્ટીમ કરી લઈએ. 15 મિનિટ બાદ હવે જોઈ લઈશું તો જુઓ ઢોકળા કેટલા સરસ ખીલી નીકળ્યા છે. સરસ ઢોકળા તૈયાર થઈ ગયા છે, તો એને 5 મિનિટ ઠંડી થવા દઈશું આ થાળીને. જો ઉપર સુધી આવી ગયા છે અને સરસ દેખાય છે ફૂલેલા. અને આ થોડું ઉપરથી તેલ ઉમેરીશું. તમે ચાહો તો ઉપરથી વઘાર પણ કરી શકો. હવે થાળીને કટ કરું ને ત્યારે આ બીજી થાળી છે, બીજી નાની થાળી મેં અગાઉ કહ્યું હતું એ પણ તૈયાર થઈ ગઈ છે. અને હું ઢોકળા કટ કરું ત્યારે ધ્યાનથી જોજો કે કેટલા સોફ્ટ બન્યા છે અને બનાવવાના પણ કેટલા ઇઝી છે એ તમે જોયું ને. તો હવે ઉપરથી થોડી કોથમીર મૂકીશું ગાર્નિશિંગ માટે અને ત્યારબાદ સર્વિંગ કરીએ. જુઓ કેટલા જાળીદાર ઢોકળા તૈયાર થઈ ગયા છે. હાથમાં લેતા જ લચી પડે એટલા સોફ્ટ છે. તો આ થયા મકાઈના સ્પ્રાઉટ્સના ગાજર ઉમેરીને બનાવેલ ચટપટા સ્વાદવાળા, આદુના સ્વાદવાળા, મરચાંના સ્વાદવાળા સરસ મજાના સ્પોન્જી એવા ઢોકળા. અને અગાઉ કહ્યું એમ વરસતા વરસાદમાં અથવા તો શિયાળાની મધુરી ઠંડીમાં અથવા તો મહેમાન આવવાના હોય અચાનક, ત્યારે પણ તમે બનાવી શકો. લંચ બોક્સમાં પણ બનાવી શકો, સાંજના નાસ્તા માટે પણ બનાવી શકો. તો આ રેસીપી તમને કેવી લાગી અને મકાઈમાંથી તમે કઈ વાનગી બનાવો છો તે મને ચોક્કસ જણાવજો. અને જુઓ અંદરથી પણ કેટલા સ્પોન્જી બન્યા છે. અને તમારું ધ્યાન રાખજો અને આવજો.